ભાઈ કઈ કહેવાય આ પૂરી આપણે અહીંયા જુનાગઢમાં ગોલમાલ કે છે. ગોલમાલ કે છે. ઓકે આપણે ટેસ્ટ કરીએ અને ગોલમાલ કે છે એટલે આપણે ખાઈને ગોલમાલ જેવા થઈ જાય છે ને ચેક કરીએ. તો સવારમાં આપણે મસ્તનામાં આવી ગયા અને એક ભાઈ પણ અહીં નાસ્તો કરવા માટે આવ્યા છે. આપણે એને પૂછી કે એનો ટેસ્ટ એમને કેવો લાગે છે. તો શું કે ભાઈ, શું નામ તમારું? વિશાલ વૈષ્ણવી. વિશાલભાઈ, હા. તો તમે કેટલા ટાઈમથી નાસ્તો કરવા માટે આવતા હશો? હું અહીંયા 4 થી 5 વર્ષથી આવું 4 થી 5 વર્ષ. અહીંનો ટેસ્ટ તમને કેવો લાગે? એકચ્યુઅલી હું દાળ પકવાનનો ફેન નથી, બરાબર, પણ દાળ પકવાન ખાવ તો આ જ જગ્યાએ ખાવ છું. કેમ કે અહીંનો ટેસ્ટ એકદમ યુનિક છે. યુનિક હોય છે. હા, જે રૂટીન જે કન્વેન્શનલ દાળ પકવાન ખાઈએ છે એ ટાઈપનો નથી હોતો. એનાથી કંઈક યુનિક હોય છે, આખો અલગ હોય છે. અને એમની દુકાન વર્ષોથી છે, જેથી મે બી મારો બર્થ નહીં થયો હોય એની પહેલાની આ છે. કારણ કે અમે આવ્યા ત્યારે ભાઈને પૂછ્યું કે જૂની પેઢી છે. હા, 45 યર્સ કંઈક કહેતા હતા. 45 ઇટ ઇઝ મચ મોર હાઈ. ઓકે, તો ફાઇનલી આપણે જુનાગઢમાં આવી ગયા છીએ અને અહીંયા દાળ પકવાન અને કંઈક પૂરીનું કંઈક અવનવી આઈટમ બનાવે. બહુ જ મોટું નામ છે એટલે ભાઈને આપણે પૂછીએ કે શું છે. તો શું નામ તમારું ભાઈ? વિજયભાઈ કિશનભાઈ હિરાની. વિજયભાઈ, તો તમે કેટલા ટાઈમ થી તમારે ચાલુ હશે? મારા પપ્પા વખત 45 વર્ષ થઈ ગયા. અચ્છા, 45 વર્ષ થઈ ગયા, 45 વર્ષ જેવું થઈ ગયું હશે ને? એ પ્લસ તમારે શું શું આઈટમ છે? દાળ પકવાન, પૂરી શાક, પૂરી સબ્જી અને લસણિયા બટેટા પૂરી. તમે કઈક પૂરી સબ્જી કઈક અલગ રીત આપો એટલે કઈ રીત આપો છો? એ પૂરીમાં બટેટા નાખી, લસણિયા બટેટા નાખી દે. બરાબર, ઉપરથી ભરેલી પૂરી. ભરેલી પૂરી કહેવાય. તો અહીં મસ્તનામાં આવી, અહીંયા દાળ પકવાનનો પ્રાઇસ તો 30 રૂપિયા. પણ આ લોકોએ કંઈક યુનિક આઈટમ આપી. આ બાજુ આવજો, તમને બતાવું. આની અંદર પૂરી છે, આ પૂરી ઉપસાવેલી. એની અંદર એ લોકોએ દાળ પકવાનની દાળ ઉપરથી આપણે લસણિયા બટેટા નાખેલા છે. હવે આપણે આનો ટેસ્ટ કરી કેવો લાગે. લગભગ તો આપણે આની પેલા ટેસ્ટ કરેલો, તમને ખ્યાલ હોય તો એ રીતના કરી. લસણિયા બટાટાનો ટેસ્ટ અને જે દાળનું જે કોમ્બિનેશન છે ને એ એક જોરદાર છે. અને આનો પૂરીનો ટેસ્ટ કંઈક યુનિક છે, કારણ કે આ લોકો કંઈક નેચરલ ઘઉંમાંથી બનાવેલી હોય એવો ટેસ્ટ આવે છે. કારણ કે નોર્મલી મીંડાનો એવો પૂરીમાં ટેસ્ટ આવતો હોય, પણ આમાં નથી આવતો. અને લસણિયા બટેટાની જે ખાસિયત છે ને એ આપણને જોરદાર લાગી. એટલે મેં તો ટેસ્ટ કર્યો, હવે મિતભાઈ ટેસ્ટ કરે છે. ચાલો, મિતભાઈ ટેસ્ટ કરશે. પૂરી શાક તો તમે ઘણી જગ્યાએ ખાધા છે, પણ આ કઈક વસ્તુ યુનિક છે. પૂરીમાં અંદર બટેટાનું શાક નાખી એવી રીતે આ લોકો આપે. કેવો લાગ્યો ટેસ્ટ? ટેસ્ટમાં એવું છે, તીખું સ્પાઈસી જેને ખાવું હોય ને એના માટે આ બેસ્ટ છે. જોરદાર સ્પાઈસી બનાવેલું હોય ને ભાઈ, બહુ જોરદાર. જો આંખમાંથી આંસુ આવી જાય. શું વાત છે. ફાઇનલી આપણે પૂરી તો ટેસ્ટ કરી, પણ આ રીતનામાં કંઈક યુનિક રીતના લસણવાળી ચટણી નાખીને આપણે ટેસ્ટ કરવાની છે. આપણે ભાઈ કઈ કહેવાય આ પૂરી? આપણે જુનાગઢમાં ગોલમાલ કે છે. ગોલમાલ કે છે. ઓકે, આપણે ટેસ્ટ કરીએ અને ગોલમાલ કે છે એટલે આપણે ખાઈને ગોલમાલ જેવા થઈ જાય છે ને ચેક કરીએ. આ રીતના પેલા ચટણી નાખી દેવાની. આમાં જે આ લોકોની છે સ્પેશિયલ નાખવાથી પંજાબી ટેસ્ટ અને આ લોકોની જે ગોલમાલ જુનાગઢની જે પૂરી છે ટેસ્ટ કરવા આપણે જઈ રહ્યા છીએ. તો આમ રિયલીમાં ગોલમાલ જેવું થઈ ગયું, કારણ કે આનો ટેસ્ટ છે ને એકદમ પંજાબી. અને જે લસણના જે દાગ હોય ને ગાર્લિકના, એના માટે બેસ્ટ છે. અને તીખામાં સ્પાઇસી માટે બેસ્ટ. જોરદાર પૂરી છે, એટલે ટેસ્ટ કરવો હોય તો અહીંયા આવવા જેવી વસ્તુ છે. તો અત્યારે આપણે જુનાગઢના ફેમસ મસ્તાના દાળ પકવાનની અંદર આવી ગયા અને અડધું દાળ પકવાન તો હું ખાઈ ગયો. હવે આપણે ટેસ્ટ કરીએ કે આમાં શું વસ્તુ છે. સાથે પપૈયાનો સંભારો છે અને આ લોકોની સ્પેશિયલ જે દાળ છે ને એ જોરદાર છે. આમાં જે ટેસ્ટનો જે ફ્લેવર આવે ને જોરદાર. એવું લાગે કે સાથે દાળ પીતા જઈએ આપણે. એકદમ આનંદ આવે છે. તમે જયારે પણ જુનાગઢમાં આવો એક વખત અહીંયા વિઝિટ કરજો, અને આનંદ ન આવે તો મને કહેજો. એટલે આપણે મસ્તાનાની અંદર જે એ લોકોની જે ગોલમાલ પૂરી છે અને દાળ પકવાન છે, બે ટેસ્ટ કર્યો, એકદમ જોરદાર લાગ્યો. હવે અહીંના જે ઓનર છે એમની સાથે વાત કરી કે અહીંયા શું એડ્રેસ છે, શું છે. તો આપણે પબ્લિકને કોઈને આવવું હોય તો તમારું પ્રોપર એડ્રેસ શું હશે? સર્કલ જુનાગઢ, સર્કલ ચોક. ઓકે, SBI બેંકની સામે. SBI બેંકની સામે સર્કલ ચોક, સર્કલ જુનાગઢ. ઓકે, રેડિયો. એ પ્લસ તમારે ઓલી કઈ પૂરી તમે કહેતા હતા? આલુ પૂરી, પૂરી બટેટા. પૂરી બટેટા એ તમારે કઈ રીતના ફેમસ છે? પૂરી બટેટા ફરીને